નમસ્કાર દોસ્તો, ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આપણે દર વખતે કહેતા હોઈએ એમ કે કોઈની કોઈ વખત કોઈ સારા પ્રગતિશીલ ખેડૂતને મળતા હોઈએ તો એના ભાગરૂપે ફરીથી આપણે ભગવાનભાઈ કચોટ કે જે લોઢવા ગામના રહેવાસી છે અને ખૂબ સારી એવી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તો પહેલાં તો ભગવાનભાઈનો પૂરતો પરિચય લઈએ, કેટલી જમીન છે, કેટલી ગાયો રાખે છે અને ત્યારબાદ એની અંદર ચર્ચા કરીએ શું છે. ભગવાનભાઈ નમસ્કાર. તમારું પૂરું નામ, ગામનું નામ, કેટલી જમીન અને કેટલી ગાયો રાખો છો એની માહિતી આપો. મારું ગામ છે લોઢવા, તાલુકો સૂત્રાપાડા, ગીર સોમનાથ, મારો જિલ્લો ગીર સોમનાથ. મારી પાસે ટોટલ નાના મોટા થઈને 21 જીવ છે ગૌવંશના, જે ગાયું જ છે. બધી ગીર ગાય છે? બધી ગીર ગાય છે. પછી 2 બળદ છે અને હું આ 7 સાલથી પ્રાકૃતિક ખેતી કરું છું. મિત્રો, ભગવાનભાઈ પોતે 7 સાલથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આ બધું એવડું મોટું કમઠાણ તમે અહીંયા જે રાખ્યું છે આ હેનું છે? કારણ કે દર્શક મિત્રોને દર્શાવવાનું છે કે આ બધું એટલા મોટા ટાંકા તમે અહીંયા પ્રોજેક્ટ ડાયરેક્ટરેટ ઓફ આત્મા ગીર સોમનાથ લખીને રાખી દીધું છે, પણ આ કઈ રીતના છે તમારા દર્શક મિત્રોને જરા સમજાવો કે પ્રાકૃતિક ખેતી તમે એટલા લેવલ સુધી પહોંચ્યા તો આ શું છે? અત્યારે જે પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય આયામ છે એ આયામ છે પેલો જીવામૃતનો અને ઘનજીવામૃતનો. તો જે સરકારશ્રીની યોજના છે આત્મા પ્રોજેક્ટની અંદર કે ઘનજીવામૃતનું યુનિટ તૈયાર કરવાનું, જેની પાસે ગાયું છે એને પૂરતો મૂલ્યવર્ધન કરે, ગાયના ગોબરમાંથી ઘનજીવામૃત બનાવે અને ઘનજીવામૃત જે ટૂંકમાં ઘનજીવામૃતનો પ્લાન્ટ છે. હા, પ્લાન્ટ છે. આની અંદર તમે શું રાખ્યું? આજરામાં જીવામૃત તો ઓલરેડી તૈયાર જ છે. તો આ માથે હવે તો આ માણસોને મેન્ટલી મતલબ બનાવવું ન પડે ને ઓલું ફેરવવું ન પડે એટલે આ તમે ઓટોમેટિક કરી દો. આ ઓટોમેટિક છે. આપણે ઓટોમેટિક કરવાની જરૂરિયાત પડી એટલે મોટો યુઝ થાય છે તમારે? હા, કેમ કે 10,000 લીટરની કેપેસિટી વાળો પ્લાન્ટ છે. તો 10,000 કેપેસિટીની અંદર બધું જીવામૃત તમારે 10,000 લીટરની કેપેસિટી વાળો પ્લાન્ટ છે. તો બધું જીવામૃતનો ઉપયોગ ક્યાં થાય? આ અત્યારે જેટલું મારા જમીનમાં જેટલું જરૂરિયાત હોય એટલું જીવામૃત ડાયરેક્ટલી હું મારા જમીનમાં ઉપયોગ કરું છું. અને બાકીનું ઘન જીવામૃત બનાવવું હોય તો જીવામૃતની તો જરૂરિયાત પડે જ ને. ઓકે, ઘન જીવામૃત બનાવવા માટે જીવામૃતનો ઉપયોગ કરો છો. સાથે સાથે એટલું જે મોટા જથ્થાનું જે જીવામૃત બને છે એ જીવામૃતનો બનતો બધો જ ઉપયોગ તમે તમારા ખેતરમાં કરો છો. એમાં તમને આમ કઈ ઇફેક્ટ દેખાણી? હા, જો એમાં તો પહેલી તો જીવામૃત છે ને શિયાળુ પાકમાં તો આપણે વધારે પડતું પાવું પડે, કેમ કે એકદોલી પાક વધારે પડતું હોય એટલે. અને બાકી ચોમાસું છે તો જે બેક્ટેરિયાની કોલોની વધારે નિર્મિત થાય એ માટે ચોમાસામાં પાવું પડે વધારે. એટલે જીવામૃત છે એ જ પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર છે. તો તમે આ કોઈ ખાતર વાપરતા જ નથી, ખાલી જીવામૃત એકલું? આ બધા ટાંકા એના છે. તો અહીંયા કઈ પ્રોજેક્ટ ડાયરેક્ટરેટ ઓફ આત્માનું આ બધી બોટલો છે તો એનો તમે શું ઉપયોગ કરવાના છો? ઈ જે આ જે કેન છે ને એ ગૌમૂત્ર સ્ટોરેજ મારે કરવું હોય તો એના યુનિટના એક ભાગ રૂપે જ છે. મિત્રો, આ સરકાર શ્રી દ્વારા તમને સહાય આપવામાં આવેલી છે, ફ્રીમાં નથી. નહીં, ફ્રીમાં નથી. મિત્રો, સરકાર શ્રી દ્વારા ભગવાનભાઈ કસોટને સહાય સ્વરૂપે જીવામૃતનો સ્ટોર કરવા માટે, સાથે સાથે ગૌમૂત્ર અને ખાટી છાશનો સ્ટોર કરવા માટે અને આ ગૌમૂત્ર અને છાણમાંથી જીવામૃત બનાવવા માટેના ટાંકા છે એ આપવામાં આવ્યા છે. ભગવાનભાઈ, આ અત્યારે તમારા ઘરે પ્રોસેસમાં આવ્યો એટલે ચાલુ છે, તો આ અત્યારે આ તમે શું પ્રોસેસ કરી રહ્યા છો? આ છે ને અત્યારે આપણે જેટલી મગફળી છે એ મગફળી 100% મગફળીના દાણા કાઢી નાખીએ અને દાણા કાઢ્યા પછી આને સીધી ઘાણીએ લઈ જવાના, મતલબ આપણે દેશી ઘાણી કહીએ જે, એમાં લઈ જવાના છે અને આનું તેલ કઢાવવાના છે. એટલે આ મતલબ જેટલી મગફળી પાકી છે એ બધાનું શું કરવાનું છે? બધાનું તેલ જ કઢાવવાનું. ડાયરેક્ટ માર્કેટમાં વેચવા જવાનું નથી, સીધું તેલ જ કાઢવાનું છે. તો તેલ તમે છે આખી તેલની પ્રોસેસ પોતાની રીતના કરો છો, દાણા પણ પોતે ફોલાવ્યા. હું આવતો ત્યારે અહીંયા તમારું સફાઈ કામ ચાલુ હતી એટલે દાણાની અંદર પણ વ્યવસ્થિત સફાઈ કરી અને પછી તમે તેલ કાઢો છો. તેમાં તમે જુઓ તો અત્યારે તો ઘણી ચોખ્ખી આપણને મગફળી દેખાઈ રહી છે. આ રીતના તમે છે ચોખા કર્યા છે, બરાબર? આ માટી છે, માટી એટલે બીજી જગ્યાએ છે એ સફાઈ કદાચ ક્યારેક થાય ન થાય, ડાયરેક્ટ આખી મગફળી ઘાણામાં નાખી દેતા છે, પણ તમે વ્યવસ્થિત રીતના. તો આ કરવાનું કારણ શું
આ આપણે છે ને જે તેલ છે ને એની અંદરમાં જે ટોક્સિન વાળો દાણો છે હા. તો સ્વાભાવિક ખાવ તો ખાઈ ન શકે, કડસો લાગે. ઓકે. એનો મતલબ એ છે કે આમાં ટોક્સિન ઝેર છે, ઓકે. એટલે આપણે હાથથી મીણાટ કરી લઈએ છીએ. એટલે ઓલો કડસો લાગે એ કડસા તમે દાણા છે જેટલું નજરે સડે એટલું કાઢી લ્યો છો, એટલે આના કારણે તેલ છે એ લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય. એક તો મિત્રો મગફળી ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીમાં પકવેલી, બીજા નંબરમાં વ્યવસ્થિત ધ્યાન આપી અને આ દાણા છે એ સફાઈ કરવામાં આવે છે અને આનું તેલ કાઢી અને વેચાણ ડાયરેક્ટ સીધું જે ગ્રાહક છે એને આપવામાં આવે છે. તો તમે અહીંથી આ બધી મગફળીનું તેલ કાઢી નાખો છો? હા. કેટલા ડબ્બા તેલ કાઢો છો વર્ષનું? મારે બધી થઈને 160 ડબ્બાની આસપાસ થાય. આ બધું વેચાઈ જાય હા. કે ઘટે? ના ઘટે તો ખરું, પણ પછી આપણું તેટલી જ ઓકે, કે આપણી કેપેસિટી પ્રમાણે. તો અમારા દર્શક મિત્રોને કોઈને લેવું હોય તો મળે? હા. તો એના માટે કઈ જગ્યાએ કોન્ટેક્ટ કરવાનો? એને મારા મોબાઈલ નંબર છે 98 98 88 40 41. એમાં મને વોટ્સઅપમાં યાદી આપવાની કે ભાઈ મારે આ તેલ જોઈએ છે. તો અમારા અને દર્શક આપણું મિત્રોને એડ્રેસ. ફરીથી એકવાર નંબર આપી દો તમારો. મારો મોબાઈલ નંબર છે 98 98 88 40 41. વોટ્સઅપ નંબર ઉપર ફોન કરીને યાદી આપવાની અને પૂરો એડ્રેસ આપવાનો, એટલે ઘરે પહોંચી જશે. મિત્રો, તેલની બહુ લિમિટેશન છે ને ભગવાનભાઈ અત્યારે ગિરનાર ચાર મગફળીનું તેલ કાઢવા માટે મંથન કરી રહ્યા છે. ગિરનાર ચારના તેલમાં તમને ખ્યાલ છે એની અંદર ઓલિક એસિડનું પ્રમાણ છે ખૂબ સારું એવું હોય. 82% જેટલું ઓલિક એસિડ હોય, જે અન્ય મગફળીઓ કરતાં ખૂબ સારું હોય. અને મેં તો એવું સાંભળ્યું છે કે હાર્ટના જે પેશન્ટ છે કે જેને હૃદયની બીમારી હોય એવા માણસો, જેને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય એવા માણસો જો આ તેલ ખાશે તો એના માટે આ ખૂબ સારું ફાયદાકારક થશે. તો તમે આ જે તેલ છે ખાસ કરીને અમારા દર્શક મિત્રોનો કોઈનો ફોન આવે તો એમને પહોંચાડવાનો પ્રયત્ન કરજો. હા, 100%. કારણ કે અમારા દર્શક મિત્રો છે ઘણીવાર આમાંથી પણ ઘણું જ્ઞાન લઈ અને પોતે છે એ શીખતા હોય છે, વસ્તુનો ઉપયોગ કરતા હોય છે. સાથે સાથે જોઈએ તો પ્રાકૃતિક ખેતીની અંદર મગફળી ચોમાસુ સિઝનમાં મગફળી લ્યો છો, શિયાળુ સિઝનમાં શિયાળુ સિઝન બનશી ઘઉં હોય છે. ઘઉં, દેશી ઘઉં. દેશી ઘઉં. દેશી ઘઉંનું વાવેતર થાય છે મિત્રો. અને વાડી પણ અહીંયા બાજુમાં છે, આપણે વિડીયોના બેકગ્રાઉન્ડમાં તમે જોજો, તમને બતાવવામાં આવશે. એ પછી એ ઘઉંનું પણ આ જ રીતના વેચાણ કરવામાં આવે છે. ઘઉં પણ કલર સોર્ટિંગ મશીનમાં નાખી સાફ કરી ઓકે. બહુ તો તમે જાજી પ્રોસેસ કરો છો. કસ્ટમરને. સરસ સરસ સરસ. તો મિત્રો, આ રીતના હતા ભગવાનભાઈ કસોટ અને ખૂબ સારી એવી પ્રાકૃતિક ખેતી કરે છે. પોતે પોતાના ખેતરમાં જે કાંઈ વસ્તુ પાકે છે એનું પોતે પોતાની રીતના માર્કેટિંગ કરે છે અને ખેડૂતોને કોઈ વચ્ચે દલાલી ન ખાઈ જાય એવા હેતુથી ડાયરેક્ટ જે ઉપભોક્તા છે એના સુધી સપ્લાય કરે છે. પોતાની મગફળી હોય, પોતાના ખેતરની અંદર ઘઉં વાવેલા હોય, મગ અડદનું વાવેતર થયેલું હોય કે શેરડી, સૌથી અઘરું શેરડીની અંદર થતું હોય તો એનો પણ એ પોતે ગોળ બનાવી અને છે એ ખેડૂતોને છે એ પ્રેરણા આપે છે. સાથે સાથે ઉપભોક્તાને સારી પ્રોડક્ટ પોતાના દરવાજે આવીને મળી રહે એવો પોતાનો પ્રયત્ન કરે છે. પોતાની પાસે 21 જેટલી દેશી ગાયો છે કે જે ગીર ગાયો, એમાંથી પોતે પોતાની રીતના ઘી બનાવે છે અને ઘીનો સપ્લાય કરે છે અને છાશનો ઉપયોગ પોતાની ખેતીની અંદર કરે છે. કોઈ રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરતા નથી. તમને જો રસ હોય ઓર્ગેનિક ખાવાનો તો અવશ્ય અમારા ભગવાનભાઈ કસોટનો આપેલો નંબર છે એની ઉપરથી કોન્ટેક્ટ કરજો. જે ગિરનાર ચાર મગફળી છે, જે પ્રાકૃતિક રીતે આપણે જે પકવીએ છીએ એને પ્રાકૃતિક રીતે જે તેલની પ્રોસેસ થાય એના પ્રયત્ન કરીએ છીએ. અને આ મિલ છે એ મિલની અંદરમાં કોઈ જાતની કોઈ પણ પ્રિઝર્વેટિવ નહીં, કોઈ કેમિકલ નહીં, દેશી પદ્ધતિથી તેલ કાઢવામાં આવે છે. અને અહીં આવ્યા પછી જે અગાઉનું જે કામ હોય એને આપણે સંપૂર્ણ રીતે સાફ કરાવીએ છીએ. અત્યારે સાફ કર્યા પછી અત્યારે આ જે છે અહીં દાણા નાખા છે અને દાણા નાખાણા પછી સીધો તેલ આ રીતે આવે છે. આ તેલ આવ્યા પછી આ કુંડી છે એમાં તેલ સ્ટોર થાય અને એના કમ્પ્રેસર દ્વારા ખાલી માત્ર કોટનના કાપડમાં આપણે અહીં ગળા છે. આ કોટનના કાપડમાં ગળ્યા પછી બરાબર જે મોટી રસ છે એમાં રોકાઈ જાય છે અને જે એના પછી છે જે પાછી બીજી રસ છે એ આ ફિલ્ટરમાં ગળાઈ જાય છે. ફિલ્ટરમાં ગળાઈ ગયા પછી સીધું જે આપણું આ પેકિંગ છે એ પેકિંગમાં સીધું ડાયરેક્ટ સ્ટોર કરીએ અને સ્ટોર કરી અને સીધું ડાયરેક્ટ કસ્ટમર સુધી આપણે પહોંચાડીએ છીએ. અને આ જે તેલ ખાવા માંગતા હોય જે એ મારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે. મારો મોબાઈલ નંબર છે
988888 મને ફોન કરવો, જેની જરૂરિયાત હશે તેને હું ઘરે પહોંચાડી દઈશ.